કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં જે ગુજરાતી વિષય આવે છે અને જેનું 11મું કાવ્ય છે અને જેનું નામ છે જનની, એના વિશે માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં તો જનની એટલે કે જે જન્મ આપે છે, જે આપણને આ દુનિયામાં લાવે છે, એવી આપણા બધાની માં વિશે આખું કાવ્ય કવિ બોટાદકરે બહુ સરસ રીતે લખેલું છે. તો સૌથી પહેલાં કવિ બોટાદકરે શું કરેલું છે, એના સાહિત્યના વિશે કે આ કાવ્યમાં શું કહેવા માંગે છે એના વિશે માહિતી આપતા પહેલાં હું આ કાવ્યનું સારી રીતે એક પઠન મીન્સ કે એક ગાન તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. તમે શાંતિથી સાંભળશો અને સમજશો એવી હું આશા રાખું છું. પહેલાં તો સરસ રીતે આપણે આખું ગાન કરીએ જનની કાવ્યનું, અને પછી કવિ બોટાદકર વિશે અને આ આખા કાવ્યમાં શું માતા વિશે કહેવાયેલું છે એના વિશે હું તમને સારી એવી સમજૂતી આપીશ. તો કાવ્યની શરૂઆત આવી રીતે થાય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મુરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાહલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, ક્ષત્રિયે સીંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલું એનું ચાકડી રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા ચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બાળ મિત્રો, આશા છે કે તમને આ કાવ્ય સારી રીતે સમજાણું હશે. મીન્સ એ સમજાણું એટલે કે તમને તમારા કાનને સાંભળવું ગમ્યું હશે એવી હું આશા રાખું છું.
તો ચલો પહેલાં તો સૌપ્રથમ કવિ બોટાદકર વિશે આપણે માહિતી મેળવીએ કે એમને કેવા કેવા પ્રકારનું સર્જન કર્યું છે, એમનું જન્મ અને મૃત્યુ ક્યાં થયેલું છે, અને એમને આ આખા કાવ્યમાં માં જે છે આપણી બધાની આપણા જીવનમાં મહત્ત્વનું જે ભાગ છે, મીન્સ કે આપણે બધા કરતાં જે પ્રેમ કરે છે, લવ કરે છે, એની કોઈ જોડ, એની જેવી કોઈ સરખી વ્યક્તિ કે એના પ્રેમ જેવું બીજું કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરી શકીએ નહીં એવું આખું કાવ્યમાં વાત કરેલી છે. બહુ